ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार. डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA का एक कोर्स स्टेटिस्टिक, उसका यूनिट नंबर 3 मैथमेटिकल एक्सपेक्टेशन, उस लेक्चर का, इस यूनिट का ये दूसरा लेक्चर, उसके बारे में आज हम बात करेंगे कि मैथमेटिकल एक्सपेक्टेशन क्या है, कैसे एग्जाम्पल सॉल्व किए जाते हैं, वेरिएंस क्या है और कोवेरिएंस क्या है, और उसके ऊपर कैसे एग्जाम्पल सॉल्व किए जाते हैं, उसके बारे में हम बात करेंगे. तो आओ देखते हैं कि मैथमेटिकल एक्सपेक्टेशन के एग्जाम्पल कैसे सॉल्व किए जाते हैं. આગળના લેક્ચરમાં મિત્રો આપણે એનો ઉદ્દેશ્ય શું છે, પ્રસ્તાવના શું છે, યદ્યચ્છ ચલ શું છે, અસતત ચલ, સતત ચલ, સંભાવના વિતરણ અને એની વ્યાખ્યા, એના ગુણધર્મ સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો હતો. એનાથી આગળ જો વિચારીએ તો કોવેરિયન્સના ગુણધર્મ પણ જોયા હતા અને આપણે 4 થી 5 ઉદાહરણો પણ અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તો ઉદાહરણ 6 ની અંદર પણ આપણે કઈ રીતે એક્સનો મધ્યક અને વિચરણ મેળવી શકાય એ પણ આપણે અહીંયા જોયું હતું. ઉદાહરણ 7 પણ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. હવે ઉદાહરણ 8 છે, જેમાં 6 બલ્બવાળું 3 બલ્બ ખામીવાળા હતા અને 3 બલ્બ કઈ રીતે અપેક્ષિત કિંમત મળી શકે એ પણ એક્ઝામ્પલ આપણે અહીંયા સમજ્યા હતા. હવે ઉદાહરણ 9 સમજવા માટે વિદ્યાર્થી મિત્ર પ્રયત્ન કરીએ. તો આવો સમજીએ ઉદાહરણ 9 શું છે. એક ડબ્બામાં એક બોક્સ છે. એક બોક્સની અંદર 3 વ્હાઇટ અને 2 બ્લેક બોલ છે. એમાંથી યાદચ્છિક રીતે 2 બોલ સિલેક્ટ કરવામાં આવે છે. જો પ્રત્યેક દડા દીઠ તેને 8 રૂપિયા મળે છે અને પ્રત્યેક કાળા બોલ દીઠ તેને 4 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે જો એ સફેદ બોલ સિલેક્ટ કરશે તો તેને 8 રૂપિયા મળે છે અને જો એ બ્લેક બોલ સિલેક્ટ કરશે તો એને 4 રૂપિયા આપવાના છે. તો અહીંયા મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો, એ આપણે જોવાનું છે. તો અહીંયા લખ્યું છે કે સફેદ દડા ટોટલ 3 છે. આર્યુ વિદ્યાર્થી મિત્ર 3, અહીંયા લખ્યું છે 3. કાળા દડા 2 છે. કુલ દડા 5 છે. 2 બોલને સિલેક્ટ કરવાના છે. જો સફેદ દડા નીકળશે તો 8 રૂપિયા મળશે અને કાળો બોલ નીકળશે તો 4 રૂપિયા ગુમાવવા પડશે. એટલે નિશાની લખી છે -4, એટલે કે અહીંયા 8 રૂપિયા મળે છે અને અહીંયા 4 રૂપિયા ગુમાવવા પડે છે. તો કાળા દડાની સંખ્યા, સફેદ દડાની સંખ્યા, મળતી રકમ, સંભાવના અને XI અને P(xi) નું ટેબલ આપણે તૈયાર કરીશું. તો 2 બોલ સિલેક્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 2 બોલ સિલેક્ટ કરો તો બ્લેક અને વ્હાઇટ બોલ છે. તો બની શકે કે 2 વ્હાઇટ નીકળે, 2 બ્લેક નીકળે, 1 પણ વ્હાઇટ ન નીકળે. બની શકે કે 1 બ્લેક નીકળે, 1 વ્હાઇટ નીકળે. બની શકે કે 1 પણ બ્લેક ન નીકળે અને બંને બોલ છે એ વ્હાઇટ નીકળે. તો અહીંયા તમે જુઓ છો કાળા દડાની સંખ્યા 2, સફેદ દડાની સંખ્યા 0. મળતી રકમ 2 કાળા દડા નીકળ્યા તો મળતી રકમ કેટલી? તો કાળા દડા નીકળે તો -4 ગુમાવવા પડે છે, પણ 2 કાળા દડા નીકળ્યા એટલે -8 લખ્યા. 1 કાળો બોલ, 1 સફેદ બોલ, તો 8 રૂપિયા મળે છે. 4 રૂપિયા જાય છે તો 4 રૂપિયા વધે છે વિદ્યાર્થી મિત્રો. કાળો દડો 1 પણ નથી એટલે ગુમાવવાના કાંઈ પણ નથી. મળતી રકમ કેટલી? તો કે 2 સફેદ દડા છે તો 8 ને 8 16 રૂપિયા અહીંયા છે એને મળે છે. હવે સંભાવના જોઈએ અહીંયા કે કાળા દડાની સંખ્યા અને સફેદ દડાની સંખ્યા. તો અહીંયા તમે જુઓ છો કે સફેદ દડા ટોટલ 3 છે. તો 3 માંથી 1 પણ સફેદ દડો સિલેક્ટ થતો નથી એટલે 3C0 ગુણ્યા કાળા બોલ 2 છે, એમાંથી 2 સિલેક્ટ થાય છે
અને છેદમાં 5માંથી કોઈ પણ 2 સિલેક્ટ થાય છે, તો આનું તમે સાદુરૂપ આપશો તો 1/10 મળશે, જે અહીંયા લખેલું છે 1/10. હવે બીજું તમે વિચાર કરો તો અહીંયા બીજાની અંદર કઈ રીતે કરીશું કે સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે એ રીતે પ્રયત્ન કરીએ કે જેમાં બે એક કાળો બોલ અને એક સફેદ બોલ નીકળે છે, તો કાળો બોલ 1 અને સફેદ બોલ 1, એટલે સફેદ 3 એમાંથી 1 પસંદ થાય છે, કાળા 2 એમાંથી 1 પસંદ થાય છે, અને છેદમાં 5માંથી 2 પસંદ થાય છે. તો આનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો તમે આપશો તો અહીંયા લખેલું છે એ મળશે 6/10. તો એની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 6/10. હું અહીંયા તમને એક સાદુરૂપ આપી દઉં, 3C1. તો કઈ રીતે સાદુરૂપ અપાય? 3 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ કૌંસમાં 3 ઓછા 1 ફેક્ટોરિયલ. તો ઉપર આવશે 3 ફેક્ટોરિયલ છેદમાં 1 ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 1 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો, તો અહીંયા 2 કેન્સલ થઈ જાય, તો એનો જવાબ આવશે 3. અને અહીંયા 2C1 કરશો તો એનો જવાબ આવશે 2. આનો જવાબ આવ્યો 3. તો 3 ગુણ્યા 2 કરશો તો તમને અહીંયા 6 મળશે, અને 5C2 કરશો તો નીચે તમને 10 મળશે. એ જ રીતે અહીંયા વિચાર કરો તો બંને એક પણ કાળો દડો નથી અને સફેદ દડા છે એ 2 છે. હવે સફેદ દડા ટોટલ 3 હતા, તો સફેદ દડામાંથી 3માંથી 2 સિલેક્ટ થાય છે, તો અહીંયા લખ્યું છે 3C2. અને ઓલા 2માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 છે, એક પણ સિલેક્ટ નથી થતો, એટલે આવું છે 3C2 ઇન્ટુ પહેલા 2માંથી એકેય સિલેક્ટ નથી થતા અને છેદમાં આવશે 5C2. આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 3/10. અને આ કિંમત અહીંયા 3/10 છે. 5C2 કઈ રીતે મળશે? 5C2 તો એનું તમે જો સાદુરૂપ આપો તો n ફેક્ટોરિયલ, આ n છે એટલે 5 છે, r છે એટલે 2 છે, n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n - r ફેક્ટોરિયલ, એટલે કે 5 ઓછા 2 એટલે 3 ફેક્ટોરિયલને આમ લખાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2, અને નીચે 5 ઓછા 2 એટલે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ કેન્સલ, છેદ ઉડાડો તો અહીંયા આવશે 2, એટલે 5 દૂને 10, તો છેદમાં આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે 10. આ બધાના છેદમાં 10 આવે છે. હવે મળતી રકમ કઈ રીતે મળશે? મળતી રકમ તો xi ને p(xi) સાથે ગુણાકાર કરશો તો આપણને મળતી રકમ છે એ મળશે. તો e(x) equals to summation e(xi) into p(xi). તો બધાનો તમે p(xi) ના ગુણાકાર કરતા જાઓ તો તમને 64/10 મળશે, એટલે એનો જવાબ મળશે 6.4. તો આ રીતે આ દાખલાને આપણે ઉકેલી શકાય. અહીંયા તમે જુઓ છો xi અને pxi કરતા જાઓ, આ xi છે મળતી રકમ, આ એની સંભાવના છે, એનો ગુણાકાર કરો તો આ મળે, ત્રણેયનો સરવાળો કરો તો આપણને મળશે 64/10. 64/10 એટલે 6.4. 10મો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો 10મો દાખલો શું છે કે એક ડબ્બામાં 7 ટિકિટો છે, એક બોક્સ છે માની લ્યો. એ બોક્સમાં 7 ટિકિટ છે, 1 2 3 4 5 6 અને 7. 7 ટિકિટમાં નંબરો લખ્યા છે 1 2 1, આને પણ 1 નંબર છે, આને 2, આને 2, આને 3 નંબર, આને પણ 3 નંબર,
આને પણ 3 નંબર. તેમાંથી 2 બોલ સિલેક્ટ કરવામાં આવે છે, તો નંબરના સરવાળાની અપેક્ષિત સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, પહેલા ટિકિટ ઉપર 1 નંબર છે, બીજા ટિકિટ ઉપર 1 નંબર છે, ત્રીજી ટિકિટ ઉપર 2 નંબર છે, એટલે કે T1 બરાબર 1, ટિકિટ 2 ઉપર 1, ટિકિટ 3 ઉપર 2, ટિકિટ 4 ઉપર પણ 2, ટિકિટ 5 ઉપર 3, ટિકિટ 6 ઉપર 3 અને ટિકિટ 7 ઉપર પણ શું છે? 3. તો આ રીતે છે. તો હવે કુલ ટિકિટો 7 થઈ. 7 માંથી 2 ટિકિટો સિલેક્ટ કરવાની છે. તો 7C2 એટલે 7 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ બ્રેકેટમાં 7 માઇનસ 2 ફેક્ટોરિયલ. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? NCR એટલે કે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. તો આનું તમે જો સાદરૂપ આપશો તો એ તમને 21 મળશે. એટલે કે 7C2 તમે કરશો તો તમને મળશે 21. એટલે કુલ આપણી આગળ 2 ટિકિટો પસંદ કરવાની રીત છે 21. હવે એક નંબર લખેલી 2 ટિકિટો છે, અહીંયા લખ્યું છે T1 અને T2. 2 નંબર લખેલી 2 ટિકિટો છે, T3 અને T4. 3 નંબર લખેલી 3 ટિકિટો છે, એટલે કે T5, T6, T7. તો હવે રકમની 2 પેર કેમ બનશે? તો કે પહેલાં સિલેક્ટ કરશું 2 ટિકિટ તો બની શકે કે 1-1 પસંદ થાય, પછી સિલેક્ટ કરીએ તો 1-2 પસંદ થાય, પછી સિલેક્ટ કરીએ તો 1-3 પસંદ થાય, એથી આગળ પસંદ કરીએ તો 2-3 પસંદ થાય, ફરી પાછું 2-3, 2-2 પસંદ થાય, 2-3 પસંદ થાય, અને છેલ્લે બની શકે કે બંને ટિકિટ 3 નંબરવાળી ટિકિટ હોય. તો એક સિલેક્ટ થાય તો એનો સરવાળો 2, 2 નંબરની ટિકિટ સિલેક્ટ થાય પસંદ થાય તો સરવાળો 3, 1 અને 3 નંબરની ટિકિટ પસંદ થાય તો સરવાળો 4, 2 અને 2 નંબરની ટિકિટ પસંદ થાય તો સરવાળો 4, અને 2 અને 3 નંબરની ટિકિટ પસંદ થાય તો સરવાળો 5, અને છેલ્લે 3 અને 3 નંબરની ટિકિટ પસંદ થાય તો એનો સરવાળો 6 છે. તો હવે એની પ્રોબેબિલિટી કઈ? તો કે એક નંબરવાળી એક ટિકિટ પસંદ થઈ છે, એટલે ટોટલ ટિકિટ 1 નંબરવાળી 2 છે. તો 2 માંથી 2 પસંદ થઈ છે, છેદની અંદર 21 છે, તો મળશે 1/21. અહીંયા લખ્યું છે એક નંબરની ટિકિટની સંભાવનાની ગણતરી. હવે એક ટિકિટ 1 નંબરની છે અને બીજી ટિકિટ 2 નંબરની છે. તો વિદ્યાર્થી મિત્રો 1 નંબરવાળી ટિકિટ 2 હતી, એમાંથી 1 પસંદ થઈ. 2 નંબરવાળી ટિકિટ 2 હતી, એમાંથી 1 પસંદ થઈ, અને ટોટલ નીચે 21 તો છે જ. આનું સાદુરૂપ આપશો તો 4/21 આવશે. 1 અને 3 નંબરનો વિચાર કરો તો 1 નંબરવાળી 2 ટિકિટ, એમાંથી 1 પસંદ થઈ. 3 નંબરવાળી 3 ટિકિટ હતી, એમાંથી 1 પસંદ થઈ, અને નીચે 21 તો છે જ. તો આનો આન્સર આવશે 6/21. સાદુરૂપ આપશો એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? 2C1 એટલે 2 થાય, 3C1 એટલે 3 થાય. તો 3 અને 2 નો ગુણાકાર કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શું મળે? 6 મળે. 2 અને 2 નંબરની ટિકિટ, તો કે 2 નંબરવાળી ટિકિટ 2 હતી, એમાંથી બંને સિલેક્ટ થઈ ગઈ, તો એનો જવાબ 2C2 એટલે 1/21. 2 3 વાળી ટિકિટ એટલે 2 નંબરવાળી 1 ટિકિટ અને 3 નંબરવાળી 3 ટિકિટ હતી, એમાંથી 1 પસંદ થઈ, અને છેદમાં 21 તો છે જ. તો એનો જવાબ આવશે 6/21. અને 3 3 વાળી 2 નંબર 3 ટિકિટવાળા પસંદ થયા છે, તો ટોટલ 3 વાળી 3, એમાંથી 2, એટલે એનો આન્સર આવશે 3/21. કારણ કે 3C2 કરશો એટલે જવાબ મળશે 3, અને છેદમાં 21 છે એ 7C2 કરશો તો તમને 21 મળશે. તો હવે આ બધા જ સંભાવનાની જે કિંમતો છે એ કિંમતોનો XI સાથે ગુણાકાર કરો તો આપણને આ મળશે, અને એનું તમે 21 થી લસા લઈને સાદુરૂપ આપશો તો જવાબ તમને 4.38 મળશે. તો આ રીતે આપણે આ ટિકિટવાળો જે દાખલો છે એ ખૂબ સારી રીતે સમજ્યા, અને ખૂબ જ સહેલું છે. આમાં કોઈ વસ્તુ યાદ રાખવી પડે એવી નથી. જે પ્રમાણે આપણને કોષ્ટકમાં કિંમતો આપી છે, જે પ્રમાણે ઉદાહરણ આપ્યું છે, એ જ પ્રમાણે કોષ્ટક બનાવવાનું, અને
ક્રમચયની રીતનો ઉપયોગ કરીને એની સંભાવના મેળવવાની અને એક્સઆઈ અને સંભાવના એ બંનેનો ગુણાકાર કરવાનો, જે મળે તે એક્સઆઈ અને પી ઓફ એક્સઆઈ થાય. તો આ રીતે આપણે એક્ઝામ્પલને ઉકેલી શકીએ, સોલ્વ કરી શકીએ. હવે આગળ વધીએ. ઉદાહરણ 11. એક વ્યક્તિ 2 રૂપિયાની એવી એક ટિકિટ ખરીદી છે. સમજો, એક વ્યક્તિ 2 રૂપિયાની એક ટિકિટ ખરીદી છે. લોટરી વેચનારને 15,000 જેટલી ટિકિટનું વેચાણ કરેલ છે. કેવી? તો કે એક વ્યક્તિ 2 રૂપિયાની એવી એક ટિકિટ 2 રૂપિયાની એક ટિકિટ ખરીદે છે અને કુલ લોટરી વેચનારે 15,000 ટિકિટનું વેચાણ કર્યું છે. તો લોટરીની ઇનામની રકમ 10,000 છે. તો વ્યક્તિને મળતી અપેક્ષિત રકમ કેટલી હોઈ શકે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવો દાખલો છે. મારી દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ આ દાખલો મોસ્ટ આઈએમપી અને સૌથી સહેલો. કઈ રીતે? તો કે લોટરીની કિંમત 2 રૂપિયા, ઇનામની કિંમત 10,000 રૂપિયા. જો ઇનામ લાગે તો મળતી રકમ 10,000 માંથી 2 કાઢી નાખો એટલે 9,998. જો ઇનામ ન લાગે તો ઓછા 2 રૂપિયા, કારણ કે એને દેવા પડે. તો વ્યક્તિ એક લોટરી ખરીદે છે તો કુલ લોટરી થઈ 15,000. તો ઇનામ લાગવાની સંભાવના થઈ 1/15. તો ન લાગવાની સંભાવના શું? તો આપણે સંભાવનામાં ભણ્યા હતા, ઘટના એ અને એની પૂરક ઘટના એ નો સરવાળો 1 થાય. તો ન લાગવાની સંભાવના એટલે કે જે લાગવાની સંભાવના છે એને 1 માંથી તમે જો બાદ કરી નાખો તો એ ન લાગવાની સંભાવના થાય. તો 1 માંથી 1/15 ને આપણે બાદ કરી દઈએ તો મળશે 14,999/15,000. હવે ઇનામ લાગવાની સંભાવના અને એના રીતનું કોષ્ટક બનાવી નાખીએ વિદ્યાર્થી મિત્ર. જીત લાગે તો મળતી રકમ 9,998. હાર લાગે એટલે કે લોટરી ન લાગે તો ઓછા 2 રૂપિયા દેવાના. તો સંભાવના અહીંયા આવશે 1/15 અને ન લાગે તો એની સંભાવના આવશે 14,999/15. હવે આ બેયનો ગુણાકાર કરો. આનો ગુણાકાર આની સાથે, ઓછા 2 નો ગુણાકાર આની સાથે, તો આપણને એક્સઆઈ ગુણ્યા પી ઓફ એક્સઆઈ અહીંયા મળી ગયું. તો અહીંયા ઈ ઓફ એક્સ તમે વિચાર કરો તો સમેશન એક્સઆઈ ઇન્ટુ સમેશન પી ઓફ એક્સઆઈ, એક્સઆઈ એને ગુણ્યા પી ઓફ એક્સઆઈ. તો આ બેની અહીંયા આ કિંમત છે, આ કિંમત ઓછા છે એટલે અહીંયા ઓછા લખ્યું છે. તો એનો તમે સરવાળો કરો તો એનો સરવાળો થશે 20,000 ઓછા 15,000. તો જવાબ આવશે ઓછા 4/3. એને ડેસિમલમાં ફેરવીએ, અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1.333 રૂપિયા એમને દેવાના થાય. 1.33 રૂપિયા એ નુકસાનીમાં છે એવું કહી શકાય. ઉદાહરણ 12 સમજવા માટે પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્ર. ઉદાહરણ 12 શું કહે છે? એક અસતત યદચ્છ ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. તો પી ની કિંમત શોધો અને વધારામાં મધ્યક શોધો અને એનું વિચરણ શોધો. ચાલો, x બરાબર 0 હોય ત્યારે પી ઓફ એક્સ 0.02 અને 1, 2, 3, 4 હોય ત્યારે પી ઓફ એક્સ આપ્યું છે પી ઓફ એક્સ પ્લસ 1. આ આપણને રકમમાં આપ્યું જ છે કે એક્સ બરાબર 0 હશે તો પી ઓફ એક્સ 0.02 થશે. એક્સ બરાબર 1, 2, 3, 4 હશે તો પી ઓફ એક્સ થશે પી ઓફ એક્સ પ્લસ 1. હવે યદચ્છ ચલની જુદી જુદી કિંમતો આપણી આગળ કઈ કઈ થઈ? 0, 1, 2, 3 અને 4. તો અહીંયા લખ્યું એક્સઆઈ 0, 1, 2, 3 અને 4. પી ઓફ એક્સઆઈ, હવે એની પ્રોબેબિલિટી શોધવાની છે. તો 0 હોય ત્યારે 0.2 આપ્યું છે, 0 હોય ત્યારે 0.2 આપ્યું છે. જો એક્સ બરાબર 1 હશે તો પી ઓફ એક્સ પ્લસ 1 છે એટલે કે પી ઓફ 1 પ્લસ 1 અને પી ઓફ 1 પ્લસ 1 કરો તો પી ઓફ 2 થાય. તો એને આપણે આમ લખી શકાય 2p. તો 2p એટલે અહીંયા લખીશું 2p.
ત્રીજું 3p 4p 5p, કુલ આનો સરવાળો કરો તો તમને મળશે 14p વત્તા 0.02. અહીંયા લખ્યું છે 14p વત્તા 0.02. હવે સંભાવનાનો કુલ સરવાળો વિદ્યાર્થી મિત્રો 1 થાય છે. આપણને ખબર જ છે કે સંભાવનાનો કુલ સરવાળો 1 થાય છે. તો સંભાવનાનો કુલ સરવાળો 1 થતો હોય તો બધી કિંમતને ઉમેરી દઈએ. 0.02 વત્તા 2p વત્તા 3p વત્તા 4p વત્તા 5p બરાબર શું? 1. આ બધાનું સાદુરૂપ આપો તો પીની કિંમત મળશે 0.07, જેને તમે કોષ્ટકમાં મૂકશો એટલે xi pxi બની ગયું. વિચરણ શોધવાનું છે તો મેળવવાનું છે xi નો વર્ગ ઇન્ટુ p ઓફ xi. આ xi નો વર્ગ કરતા જાઓ અને p ઓફ xi સાથે ગુણાકાર કરતા જાઓ તો આ અંતિમ કોલમ છે એ મળી ગઈ. તો x બારનું સૂત્ર છે xi ઇન્ટુ p ઓફ xi. હવે e ઓફ xi સ્ક્વેર શોધવું છે. e ઓફ xi સ્ક્વેર તો મળશે xi નો સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi. તો એની કિંમત મળશે 8.26 અને વિચરણ એટલે કે v ની કિંમત મળશે e ઓફ xi નો સ્ક્વેર માઇનસ e ઓફ x ધ હોલ સ્ક્વેર. તો xi નો સ્ક્વેર તો અહીંયા મેળવી લીધો 8.26 અને અહીંયા આપણને મળ્યું છે 2.52. તો અહીંયા 2.252 નો વર્ગ કરશો એટલે મળશે 6.3504 અને બેની બાદબાકી કરશો તો તમને મળશે 1.9096. તો આપણને એનો જવાબ મળશે 1.9096. સમજવા માટે પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 13. xi આપ્યું છે, p ઓફ xi આપી દીધું છે. આ 6 કિંમત મેળવવાની છે. સમેશન x, સમેશન x સ્ક્વેર, v ઓફ x, સમેશન x પ્લસ 2, સમેશન x પ્લસ 1 નો વર્ગ અને v ઓફ 3x પ્લસ 2. તો આવો કોષ્ટક બનાવીએ. 4 કોલમ વાળું અહીંયા કોષ્ટક થશે જે અહીંયા દર્શાવેલ છે. xi આપ્યું છે, p ઓફ xi આપ્યું છે. આ બંનેનો ગુણાકાર કરો એટલે ત્રીજી કોલમ મળે. પહેલી કોલમનો વર્ગ કરો અને બીજી કોલમ સાથે ગુણાકાર કરો તો ચોથી કોલમ મળે. હવે પહેલું સૂત્ર કયું? e ઓફ x. તો બહુ સામાન્ય છે. સમેશન xi ઇન્ટુ p ઓફ xi. બીજું સૂત્ર છે e ઓફ x પ્લસ 2. તો એને કેમ લખાય? e ઓફ x પ્લસ 2. e ઓફ x તો અહીંથી મળ્યા જ છે, પ્લસ 2 આમાં ઉમેરી દો એટલે તમને કિંમત મળી ગઈ. ત્રીજું છે e ઓફ x નો સ્ક્વેર, e ઓફ xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi. તો આપણને ત્રીજું મળી ગયું. અને છે e ઓફ x પ્લસ 1 નો સ્ક્વેર, એને સરખાવવાનું e ઓફ a પ્લસ b નો સ્ક્વેર. તો આપણે જોયું તો આગળ e ઓફ x સ્ક્વેર પ્લસ 2x એટલે કે એને લખીશું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો અહીંયા a બરાબર x છે, b બરાબર 1 છે. આની અંદર મૂકી દઈએ, સાદુરૂપ આપીએ તો 4.10 મળશે. અને એ જ રીતે vxનું સૂત્ર છે e ઓફ x નો વર્ગ માઇનસ કાઉન્સમાં e ઓફ x આખાનો વર્ગ. તો એ બે કિંમત આપણને સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 3 ઉપરથી મળે છે, જે અહીંયા મૂકી દેશો એટલે જવાબ 5 મળશે. અને છેલ્લે છે v ઓફ 3x પ્લસ 2. તો શું કરવાનું છે? તો કે સહગુણાંકનો વર્ગ કરવાનો. v ઓફ ax પ્લસ b હોય તો આમ લખતા હતા a સ્ક્વેર v ઓફ x. તો અહીંયા છે v ઓફ 3x પ્લસ 2. તો એને લખાય 3 સ્ક્વેર v ઓફ x. હવે v ઓફ x ની કિંમત 3 સ્ક્વેર એટલે 9. v ઓફ x ની કિંમત આ 5 નંબર ઉપરથી આપણને મળે છે 2.14. તો એનો સાદુરૂપ આપશો તો એનો જવાબ મળશે 19.26. તો આ રીતે આપણે 19.26 છે એ છઠ્ઠાનું સાદુરૂપ આપ્યું. ઉદાહરણ નંબર 14 જોઈએ વિદ્યાર્થી મિત્ર. શું કહે છે ઉદાહરણ નંબર 14? x અને y સ્વતંત્ર ચલો e ઓફ x આપ્યું છે, e ઓફ y આપ્યું છે, e ઓફ xy આપ્યું છે, v ઓફ x આપ્યું છે, v ઓફ y આપ્યું છે. તો આ કિંમત શોધો. x પ્લસ y, v ઓફ x પ્લસ y, 3x પ્લસ 2y સૂત્ર આધારિત જ છે.
ગુણધર્મ જે આગળ ભણ્યા એના આધારિત જ ઈ ઓફ એક્સ પ્લસ વાય એટલે ઈ ઓફ એક્સ પ્લસ ઈ ઓફ વાય મૂકી દો એટલે જવાબ મળશે 4. વી ઓફ એક્સ પ્લસ વાય એટલે વી ઓફ એક્સ પ્લસ વી ઓફ વાય, એ તમે સૂત્રમાં મૂકી દેશો તો એનો જવાબ પણ તમને અહીંયા મળશે 6 વત્તા 0.6 એટલે 6.6. 3x પ્લસ 2y કરશો તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ vx vy સાદરૂપ આપશો તો 56.4. એક્સ અને વાય સ્વતંત્ર ચલો છે તો કોવેરિયન્સ 0 થાય. તો આ પ્રમાણે એ દાખલો પણ આપણે ઉકેલ્યો. હવે 15મો દાખલો છે, એ પણ સૂત્ર આધારિત જ દાખલો છે. શું કહે છે? એક્સ વાય બે આધારિત ચલો છે. ઈ ઓફ એક્સ આપ્યું છે, ઈ ઓફ વાય આપ્યું છે, ઈ ઓફ એક્સ વાય આપ્યું, વી એફ એક્સ આપ્યું, વી ઓફ વાય આપ્યું. તો આ 5 વસ્તુ મેળવવાની છે. પહેલું ઈ ઓફ 3x પ્લસ 2y તો મળશે 3 ઈ ઓફ એક્સ પ્લસ 2 ઈ ઓફ વાય. આનું સાદરૂપ આપો એટલે 11.14 જવાબ આવશે. પછી કોવેરિયન્સ ઓફ એક્સ વાય તો એનો જવાબ આવશે ઈ ઓફ એક્સ વાય, એનું સૂત્ર છે માઇનસ ઈ ઓફ એક્સ ઈ ઓફ વાય. તો એ પ્રમાણે કરશો એટલે બીજું મળશે. પછી છે વી ઓફ એક્સ માઇનસ વાય તો એટલે કે વી ઓફ એક્સ માઇનસ 2 કોવેરિયન્સ ઓફ એક્સ વાય પ્લસ વી ઓફ વાય. તો એ સૂત્રમાં ત્રીજા દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચોથામાં વી ઓફ એક્સ પ્લસ વાય છે તો બધું જ સેમ પણ વચ્ચે પ્લસની નિશાની. અને છેલ્લે છે વી ઓફ 2x માઇનસ વાય. 2x માઇનસ વાય એટલે કે 2 સ્ક્વેર વી ઓફ એક્સ પ્લસ 2 ઇન્ટુ 2 ઇન્ટુ વાય કોવેરિયન્સ એક્સ વાય પ્લસ 1નો સ્ક્વેર વી ઓફ વાય. એનું સાદરૂપ આપશો તો એનો જવાબ મળશે તમને 34.28. તો આ રીતે તમે 6 દાખલા માત્ર ગુણધર્મ યાદ રાખવાના, જેથી કરીને આ સૂત્ર બની જાય અને તમે આ 6 સૂત્રનો ઉપયોગ કરી શકો. સ્વાધ્યાયની અંદર મહત્વના જ વ્યાખ્યા અને ગુણધર્મ જ મહત્વના છે. ઓછી વ્યાખ્યા છે, ગુણધર્મ વધારે છે. એને આધારિત દાખલાઓ, યદચ્છ ચલ એટલે શું, સતત ચલ, અસતત ચલની વ્યાખ્યા જે આપણે સારી રીતે સમજ્યા. 10 એ સૂત્ર, ગાણિતીય અપેક્ષાનું શું છે, વિચરણ કોને કહેવાય, સહવિચરણ કોને કહેવાય, એ થિયરીના દાખલા છે. અહીંયા જે દાખલાઓ છે એના તમને સેમ્પલ સ્પેસ એટલે કે એસ આપી દીધો છે તો અપેક્ષિત કિંમત તો મેળવવાની છે. તો અહીંયા તમને દાખલાની હિન્ટ પણ આપી છે. એવી જ રીતે આપણે આ દાખલાઓ તમે જો પ્રયત્ન કરશો તો જે આપણે દાખલા સમજ્યા છીએ એ જ પ્રમાણે તમે દાખલાને અહીંયા ઉકેલી શકશો. તો એવા તમને ટોટલ લગભગ 28 જેટલા દાખલાઓ આપેલા છે અને વૈકલ્પિક પ્રશ્ન છે જે થિયરી બેઝડ છે, જેને તમે સારી રીતે પરફોર્મ કરી શકશો. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મેથેમેટિકલ એક્સપેક્ટેશન શું છે, એને આધારિત દાખલા, વિચરણ શું છે, સહવિચરણ શું છે, એના ગુણધર્મો એટલે કે વેરિયાન્સ, કોવેરિયાન્સ, એક્સપેક્ટેશન, જેને આધારિત દાખલાઓ આપણે આ સિરીઝની અંદર જોયા. આશા રાખું છું કે મેથેમેટિકલ એક્સપેક્ટેશન આપ સારી રીતે સમજ્યા હશો અને પરીક્ષામાં આપ ખૂબ સારી રીતે જો ગુણધર્મને કરી નાખશો અને એને આધારિત જે 28 દાખલાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નને તમે ઉકેલશો તો મારી દ્રષ્ટિએ મેથેમેટિકલ એક્સપેક્ટેશન, ગાણિતીય અપેક્ષા એ ખૂબ સહેલું આપ સૌ માટે બની રહેશે. આ સાથે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. સૌ વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. સ્વાધ્યાયઃ